નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર એનએમએમએસના ફોર્મ કેવી રીતે ભરવા તે વિશેની માહિતી આપણે આજે જોઈશું. મિત્રો, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એનએમએમએસ 2024-25નું જાહેરનામું છે એ આવી ગયું છે અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 તારીખ છે, 11 જાન્યુઆરી 2025. તો મિત્રો, આ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપણે જોઈશું. સૌપ્રથમ આ પરીક્ષા માટેનું ફોર્મ કયા વિદ્યાર્થીઓ ભરી શકે, વિદ્યાર્થીની લાયકાત કેવા પ્રકારની હોય એ જોઈશું. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોર્ડની શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો છે એ એનએમએમએસની પરીક્ષા આપી શકશે. જનરલ કેટેગરી તેમજ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અને અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ. આ પરીક્ષા કયા વિદ્યાર્થીઓ નહીં આપી શકે? તો ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે નહીં. મિત્રો, આવક મર્યાદા અને જાતિના પ્રમાણપત્ર બાબત ખૂબ જ અગત્યની બાબત અહીંયા આપણે જોઈએ કે 3,50,000 એટલે કે 3.5 લાખ કરતાં ઓછી આવકનો દાખલો છે એ જોઈશે. મિત્રો, વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે. મિત્રો, આ જે દાખલો છે આવકનો એ કોનો માન્ય ગણાશે? તો આવકના પ્રમાણપત્રમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ કોઈપણનો આવક અંગેના પ્રમાણપત્ર માન્ય રહેશે. જાતિ અંગે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનાફાઇડ માન્ય રહેશે, જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે. તો મિત્રો, આવક અને જાતિના પ્રમાણપત્ર અંગેની સ્પષ્ટતા અહીંયા થઈ ચૂકી છે. હવે મિત્રો, જે વિદ્યાર્થી એનએમએમએસની પરીક્ષા આપે છે અને એમાં મેરિટમાં સ્થાન પામે છે તો એ વિદ્યાર્થીને દર મહિનાના 1,000 રૂપિયા લેખે 12 મહિનાના 12,000 રૂપિયા એ રીતે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં 12 ચોક 48 એટલે 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ પરીક્ષાના ફોર્મ આપણે કેવી રીતે ભરીએ તેની માહિતી મેળવીશું. સૌ પ્રથમ ગૂગલ ક્રોમમાં SEBexam.org વેબસાઇટ છે એ આપણે ઓપન કરીશું. મિત્રો, SEBexam.org વેબસાઇટ ઓપન કરતા અહીંયા મેનુ બારમાં હોમ અને એપ્લાય ઓનલાઈન આપણને જોવા મળે છે. અહીં એપ્લાય ઓનલાઈન ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરતા અહીંયા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ એનું અહીંયા આપણને વિગત જોવા મળે છે, જેની છેલ્લી તારીખ 11/1/2025 છે. ફોર્મ કેવી રીતે ભરવું તેની પીડીએફ જોયું હોય તો હાઉ ટુ એપ્લાય ઉપર તમે ક્લિક કરીને મેળવી શકો છો. આ પરીક્ષાનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો નોટિફિકેશન ઉપર ક્લિક કરીને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. અહીં ફોર્મ ભરવા માટે આપણે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એપ્લાય પર ક્લિક કરતા વિદ્યાર્થીના ડાયસ નંબર 18 આંકડાનો જે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે એ આપણે અહીંયા નાખવાનો રહેશે. મિત્રો, વિદ્યાર્થીનો યુડાયસ કોડ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીના યુડાયસ નંબરના આધારે વિદ્યાર્થીની વિગતો છે એ વિગતો અહીંયા આપણને જોવા મળશે.
વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીનું મિડલ નામ અને વિદ્યાર્થીની અટક અહીંયા આપણને જોવા મળે છે. વિદ્યાર્થીની મધર નેમ એ પણ આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબ નામ છે એ પૂરેપૂરું આપણે અહીંયા લખવાનું થશે. મિત્રો, અહીંયા આપણે ખાસ ખબર રાખવાની છે કે ફોર્મ ભરતી વખતે જે ચાઇલ્ડ ટ્રેકિંગમાં વિદ્યાર્થીનું નામ છે એ અને આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીનું નામ છે એ સેમ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે વિદ્યાર્થી મેરિટમાં આવશે ત્યારે જો આધાર કાર્ડમાં એ મુજબનું નામ નહીં હોય તો શિષ્યવૃત્તિનું ફોર્મ છે એ ભરી શકાશે નહીં. તો અહીંયા આધાર કાર્ડ મુજબ હું વિદ્યાર્થીનું નામ અહીંયા દાખલ કરું છું. ત્યારબાદ વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો રહેશે. વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર નાખી ત્યારબાદ જન્મ તારીખ છે એ જન્મ તારીખ આપણે ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ જે જાતિ છે એ જાતિ ચેક કરી અને ત્યારબાદ અહીંયા કેટેગરી આપણે પસંદ કરવાની રહેશે. મિત્રો, બક્ષીપંચ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમનો સમાવેશ અહીંયા જનરલ કેટેગરીમાં કરવામાં આવેલો છે, એટલે આપણે એની જાતિ પસંદ કરવાની રહેશે. મિત્રો, એસસી કે એસટી જો વિદ્યાર્થી હશે તો એ વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર છે એ પણ અહીંયા અપલોડ કરવાનું રહેશે. જનરલ જાતિના વિદ્યાર્થીઓ માટે એ ફરજિયાત એ અપલોડ કરવાનું રહેતું નથી. અહીંયા શારીરિક ખોડખાં પણ છે કે નહીં એ જો હોય તો એનો પ્રકાર અહીંયા પસંદ કરવાનો રહેશે અને ન હોય તો નન આપણે રાખવાનું રહેશે. વિદ્યાર્થી કયા વિસ્તારમાંથી આવે છે એ પસંદ કરવાનું રહેશે. જો ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો રૂરલ પસંદ કરવાનું રહેશે અને શહેરી વિસ્તારમાંથી હોય તો અર્બન પસંદ કરવાનું રહેશે. એટલે હું અહીંયા ગ્રામીણ પસંદ કરું છું. અને જો બાળકના પિતાની વાર્ષિક આવક 3.5 લાખ કરતાં ઓછી હોય તો અહીંયા આપણે ઓપ્શન શું તમારી વાર્ષિક આવક 3,50,000 જેટલી અથવા ઓછી છે તો અહીંયા હું યસ પસંદ કરું છું. યસ પસંદ કરશો એટલે બાકીના ઓપ્શન અહીંયા ખુલશે. અહીંયા એડ્રેસ એન્ટર કરવાનું રહેશે. અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે. અહીંયા તાલુકો પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા પિનકોડ નાખવાનો રહેશે. ત્યારબાદ હાલની શાળાની વિગતો અહીંયા આપણને જોવા મળશે એની આપણે ખાતરી કરી લેવાની રહેશે. શાળાનો ડાયસ કોડ છે, શાળાનું નામ, જિલ્લો, તાલુકો, સેન્ટર, અહીંયા પિનકોડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ પસંદ કરવાનું રહેશે. પરીક્ષાનું માધ્યમ છે એ અહીંયા ગુજરાતી પસંદ કરીશું. અહીંયા ફેમિલીની ઇન્ફોર્મેશન છે, એમાં ફાધરનું એજ્યુકેશન, પિતા કેટલે સુધી ભણેલા છે તો એ અહીંયા પસંદ કરવાનું રહેશે. તો પિતાનો અભ્યાસ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે. ફાધરનો વ્યવસાય, ફાધર્સ ઓક્યુપેશન, ફાધર અત્યારે શું વ્યવસાય કરે છે એ વ્યવસાય આપણે અહીંયાથી પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ મધરનું એજ્યુકેશન પસંદ કરવાનું રહેશે. મધરનો વ્યવસાય પસંદ કરવાનો રહેશે. જો મધર કોઈ વ્યવસાય ન કરતા હોય તો નોટ એમ્પ્લોયડ એના પર ક્લિક કરવાનું રહેશે. નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ લિવિંગ ઇન ધ હાઉસ, કુટુંબમાં કુલ કેટલા સભ્યો વસવાટ કરે છે તો એ સભ્યોની સંખ્યા અહીંયા લખવાની થશે. કેટલા ભાઈ છે એ અહીંયા લખવાનું થશે. વિદ્યાર્થીને કેટલી બેન છે એ અહીંયા લખવાનું થશે. અને આ બધામાં આ જે વિદ્યાર્થી છે એનો નંબર કયો છે એ લખવાનો થશે. એટ વોટ નંબર ઇઝ ધ કેન્ડિડેટ એમોંગ હિઝ હર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એના ભાઈ બહેનમાં આ જે વિદ્યાર્થી છે એનો કયો નંબર છે તો આ વિદ્યાર્થીની સૌથી મોટી છે એટલે એનો પહેલો નંબર છે. મિત્રો, ત્યારબાદ ફેમિલી એન્યુઅલ ઇન્કમ, કુટુંબની વાર્ષિક આવક, અહીંયા વાર્ષિક આવક પસંદ કરવાની રહેશે. 50,000 સુધીની છે, 50,001 થી 1.5 લાખ સુધીની છે, 1.5 લાખ 1 થી 2.5 લાખ અને 2.5 લાખ 1 થી 3,50,000 સુધીની છે. તો આમાંથી આ ઓપ્શન હું અહીંયા પસંદ કરું છું.
મિત્રો આવકનો જે દાખલો છે એ દાખલાનો પ્રમાણપત્ર નંબર અહીંયા આપણે લખવાનો થશે. ત્યારબાદ પ્રમાણપત્રની તારીખ અહીંયા લખવાની થશે. વાલીનો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો થશે. અહીંયા આચાર્યનો મોબાઈલ નંબર નાખવાનો થશે. જો વિદ્યાર્થીનો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી અહીંયા નાખવાનું થશે. એ કમ્પલસરી નથી, જો હોય તો જ નાખવાનું થશે. ત્યારબાદ અહીંયા હું બાંયધરી આપું છું ત્યાં ટીક માર્ક્સ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર આપણને જોવા મળશે. આ જે એપ્લિકેશન નંબર છે એ નોંધી લેવાનો રહેશે. આ એપ્લિકેશન નંબર અને વિદ્યાર્થીના જન્મ તારીખના આધારે આપણે આગળની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. મિત્રો અહીંયા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર આપેલું છે, એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પસંદ કર્યું છે, એના આગળ જે ટીક બોક્સ છે ત્યાં ટીક કરીશું. એપ્લિકેશન નંબર છે એ અહીંયા નાખવાનો રહેશે. આપણે વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર છે અહીંયા નાખીશું. અહીંયા વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે પસંદ કરીશું. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીશું. મિત્રો સબમિટ ઉપર ક્લિક કરતા વિદ્યાર્થીની માહિતી આપણને અહીંયા જોવા મળશે. ત્યારબાદ અહીં અપલોડ ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો જે દાખલો છે એ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનો છે. અહીં ચૂઝ ડોક્યુમેન્ટ છે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ જે જગ્યાએ આપણે સેવ કરીને પહેલેથી રાખેલો છે એ ફાઇલ પસંદ કરી અને અહીંયા ઓપન ઉપર ક્લિક કરીશું. એટલે અહીંયા જે પીડીએફ ફાઇલ છે આવકના દાખલાની એ અહીંયા આપણને જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો આગળનો ભાગ એટલે કે ફ્રન્ટ સાઇડ અને પાછળનો ભાગ એટલે કે બેક સાઇડ બંને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની થાય છે. અહીંયાથી વિદ્યાર્થીના આધાર કાર્ડનો ફ્રન્ટ સાઇડ હું અહીંથી પસંદ કરું છું અને ઓપન ઉપર ક્લિક કરું છું. ત્યારબાદ વિદ્યાર્થીના આધાર કાર્ડનું બેક સાઇડ અહીંયા પસંદ કરું છું અને અહીંયા ઓપન ઉપર ક્લિક કરું છું. આટલું કર્યા બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી અપલોડ કરવાની થાય છે. તો અહીંયા ચૂઝ ફોટો છે એના પર ક્લિક કરી અને વિદ્યાર્થીનો ફોટો છે એ આપણે અહીંયા અપલોડ કરી દઈશું. અને ત્યારબાદ વિદ્યાર્થીની સિગ્નેચર છે એ સિગ્નેચર આપણે અહીંયા અપલોડ કરી દઈશું. અને ત્યારબાદ અપલોડનું ઓપ્શન છે એ અપલોડ ઉપર આપણે ક્લિક કરીશું. મિત્રો અપલોડ પર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે સ્ક્રીન પર જોવા મળશે ડેટા હેઝ બીન સક્સેસફુલી અપડેટેડ. એટલે આપણે જે બધી ફાઇલો જે અપલોડ કરી છે એ સફળતાપૂર્વક અપલોડ થઈ ગઈ છે. ત્યારબાદ અહીં કન્ફર્મ એપ્લિકેશન છે એ કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશું એટલે અહીંયા આપણને કન્ફર્મેશન નંબર છે એ કન્ફર્મેશન નંબર અહીંયા આપણને માગશે. એ કન્ફર્મેશન નંબર આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની જન્મ તારીખ છે એ અહીંયા જન્મ તારીખ અહીંયા નાખવાની રહેશે. અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશું એટલે વિદ્યાર્થીની આપણે જે ભરેલી તમામ માહિતી છે એ આપણને અહીંયા જોવા મળશે. એ માહિતીને એક વખત આપણે જોઈ લેવાની રહેશે અને ત્યારબાદ નીચે કન્ફર્મનું ઓપ્શન છે એ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા કરશે કે આર યુ શ્યોર વાન્ટ ટુ કન્ફર્મ તમે કરવા માગો છો તો અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું છે. આપણે અહીંયા જે એપ્લિકેશન નંબર આવે છે એ એપ્લિકેશન નંબર આપણે એક ડાયરીમાં નોંધી લેવાનો રહેશે. ત્યારબાદ નીચેથી અહીંયા તમે પ્રિન્ટ એપ્લિકેશન છે ત્યાં એના પર ક્લિક કરશો એટલે એપ્લિકેશનની પ્રિન્ટ આપણને અહીંયા જોવા મળશે. અને પે ફીઝ ઉપર ક્લિક કરશો તો એ વિદ્યાર્થીની ફી છે એ તમે ફી અહીંયા
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ, અહીંયા વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર છે, હાલ જે આપણને સ્ક્રીન ઉપર જોવા મળ્યો હતો એ કન્ફર્મેશન નંબર આપણે નાખીશું. અને ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીની જન્મ તારીખ આપણે નાખીશું. અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ. મિત્રો, એક કરતાં વધારે વિદ્યાર્થીની એકસાથે ફી ભરવી હોય તો મલ્ટિપલ પેમેન્ટમાં જઈને પણ તમે ભરી શકો છો. અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક આપણે કરીશું. ત્યારે પેમેન્ટ ગેટવેનું એક પેજ છે એ ઓપન થશે. મિત્રો, પેમેન્ટ ગેટવેનું એક પેજ ઓપન થશે. અહીંયા QR કોડ લખેલો છે. આ QR કોડ ઉપર ક્લિક કરીશું. અહીંયા સિલેક્ટ QR કોડ, અહીંયા ભીમ UPI પસંદ કરીશું અને મેક પેમેન્ટ ઓફ 70 રૂપિયા અહીંયા આપણે અહીંયા પસંદ કરીશું. મેક પેમેન્ટ ફોર 70 રૂપીસ એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો, અહીંયા આપણને QR કોડ જોવા મળે છે. એ QR કોડના આધારે આપણે આપણા મોબાઈલની કોઈ પણ એપ્લિકેશનથી એ QR કોડ છે સ્કેન કરી લેવાનો રહેશે. મિત્રો, ફોનપે કે પેટીએમ કોઈ પણ એપ્લિકેશનથી તમે એ QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ છે એ આપણે કરવાનું રહેશે. તમે પેમેન્ટ કરશો એટલે અહીંયા સ્ક્રીન ઉપર આપણને જોવા મળશે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન. મિત્રો, અહીંયા આપણી જે ફી છે એ ફી અહીંયા ભરાઈ ચૂકી છે. અને ત્યારબાદ એ ફીની જે પાવતી છે એની અહીંયા પ્રિન્ટ લખેલું છે, પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને એની પાવતી છે એ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ અને એ આપણે સેવ પણ કરી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે તમે NMMSના ફોર્મ છે એ ફોર્મ તમે ભરી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.